જય સ્વામિનારાયણ બધાને. નેટસપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમ્મર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, ખાસ આજે આપણે જોઈએ તો ટેકનોલોજીવાળાના સમયમાં કે જે લોકોના હિત માટે જે કાંઈ આરોગ્ય માટે વસ્તુ હતી તે ઝીરો થઈ ગઈ છે. અને આપણી હવા પાણીને ખોરાક અત્યારે જોઈએ તો ક્યાંય શુદ્ધ મળતા નથી. એક બાજુ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર સમય પ્રમાણે એટલો બધો યોગી એવો બદલી ગયો છે કે જે વસ્તુ આપણે દર વર્ષે હાલમાં સરેરાશ 10થી 15% કે 5થી 7% જેવા વાપરવાવાળા ખેડૂતો દર વર્ષે વધારો કરતા જાય છે કે આ વર્ષે આપણે એક બેગનો ઉપયોગ કર્યો હોય ત્યાં આપણે 10-15 કિલો કે 5-7 કિલો એડ કરવી છે અને ત્યારે જ ખેડૂતને સંતોષ થાય છે. ટૂંકમાં જોઈએ તો કે એ ધરતીને આપણે માં કહીએ છીએ ને, તે ધરતીની અંદર ધરતીની અંદર દર વર્ષે ડેલી આપણે ઝેરનો ઉમેરો કરી અને આપણી જે જમીન સંપૂર્ણ ઝેર પદાર્થથી બંજર બની ગઈ છે. તો હાલમાં અત્યારે આપણે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ 2000થી લઈ અને આજે 2024 કે 23-24 વર્ષથી કન્ટિન્યુ લોકો સુધી એવી સરસ મજાની પ્રોડક્ટ પહોંચાડે છે કે જે સંપૂર્ણ 100% ઇકો ફ્રેન્ડલી છે. ઘણા બધા કન્ટેન્ટની અંદર છે કે ખેતીવાડીમાં આપણે એગ્રીકલ્ચર ટોટલ પ્રોડક્ટ, ગ્રોથ પ્રમોટર હોય, જંતુનાશક હોય કે પછી એન્ટીવાયરલ કે કોઈ પણ પ્રકારના છોડની અંદર આવતા વાયરસ સામે રક્ષણ આપે તેવી 2 થી 3 પ્રોડક્ટ છે કે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. એમાંથી અત્યારે હાલમાં જોઈએ તો આપણે સ્ટીમરીજ કે જે વર્લ્ડ લેવલે ગ્રોથ પ્રમોટરમાં બેસ્ટ પ્રોડક્ટ છે કે જે સ્ટીમરીજ નામથી કંપની, એમ માનો ને કે કંપની લોન્ચ થઈ કે જ્યારથી તેમનું ઓપનિંગ થયું ત્યારથી વ્યવસ્થિત લોકો સુધી પહોંચાડી રહી છે તેવી એક સ્ટીમરીજ, જે સ્ટીમરીજ વર્લ્ડ લેવલમાં બેસ્ટ કહેવાય કે જે ગ્રોથ પ્રમોટર વસ્તુ છે. ફળ, ફૂલ અને ફૂટ અને કુણપ કે જે અત્યારે હાલમાં જોઈએ તો આપણે ઉનાળામાં ઘણા બધા તલી અને મરચી અને ઘણા બધા શાકભાજીનું વાવેતર થતું હોય અને ઘણી જગ્યાએ મગ પણ વવાતા હોય. તો તેમાં વ્યવસ્થિત આખો પાક પૂરો થાય ત્યાં સુધીમાં 3 થી 4 સ્પ્રે કરવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળે. અને સારું એવું જે આપણે વ્યવસ્થિત ઝેરમાં જે ઉત્પાદન લઈ રહ્યા છીએ તેના કરતાં જો કે આપણે જોઈએ ને તો પહેલા વર્ષે 5 થી 10%નો વધારો થશે કે ઓર્ગેનિક સંપૂર્ણ વાપરવાથી કોઈ પણ ખેડૂતને એવી સમસ્યાનો સામનો નહીં કરવો પડે કે આપણે જે એગ્રોથી લઈ અને જે બધું ઝેરમાં ઉત્પાદન કરતા હતા, ઘણા બધાને લગભગ કહેવાનું થતું હોય કે ભાઈ આપણે સંપૂર્ણ જૈવિક વાપરી તો કે ઉત્પાદનમાં ફરક આવતો હોય, પણ ઉત્પાદનમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ફરક આવતો નથી. કારણ કે ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે ને જેન્યુન છે. તો પહેલા વર્ષે એવું નહીં બને કે કોઈ પણને ઉત્પાદનમાં ઘટાડો થયો. તો અવશ્ય એકવાર તમારે છે ને ટ્રાય કરવાની છે. સ્ટીમરીજ, બાયો 99 અને રેપઅપ એન્ટીવાયરલ વસ્તુ છે કે કોઈ પણ જાતના છોડ ઉપર આવતા વાયરસ સામે પણ રક્ષણ આપશે. તે પણ તમે જોઈ શકો છો. રેપઅપ વસ્તુ એવી છે કે કોઈ છોડની અંદર માનો કે આપણે કોઈ રોગચાળાનો વાયરસ આવવાનો હોય તો ધીમે ધીમે પ્રસરે, સિટીમાં હોય, ગામડામાં હોય, તેમ ધીમે ધીમે કરતો બધા સુધી આવતો હોય. સેમ તેવી જ વસ્તુ કે કોઈ પણ વાયરસ આવે ને તો કોઈ પણ વનસ્પતિ ઉપર કે કોઈ છોડ ઉપર ધીમે ધીમે પ્રસરતો હોય અને ઘણા બધા પ્રોબ્લેમ, જો કે દરેક મિત્રોને જે વાવેતર કરે છે તેમને તો ખ્યાલ જ છે કે અત્યારે અલગ અલગ વાયરસ આવતા હોય. ઓલા પાન ફોડલા થઈ જાય, તતડી જતા હોય, પીળું પડતું હોય, લાલ થતું હોય, પછી આપણે કહેવાય ને ડોકા મવડી પડે ખરી જતું હોય કે મરચીમાં વધારે આપણે આંકડા કહીએ ને, આંકડાનો કેરામાં પથારો થઈ જતો હોય. તો તેની સામે પણ બેસ્ટ રિઝલ્ટ મળશે. અને ત્રીજી પ્રોડક્ટ છે તે પણ તમે સ્કીન ઉપર જોઈ શકો છો, બાયો 99 કે બાયો 99, જે આપણો જે ખર્ચો છે ને પંપનો તેનો પૂરેપૂરો 95% ઉપયોગ થાય કે ખોટી દવા ક્યાંય હવામાં ઉડે નહીં, ખોટી ખરી જાય નહીં, એવી રીતે સંપૂર્ણ રિઝલ્ટ મળે. તે માટે 3 થી 4 ml એક પંપની અંદર નાખી અને વ્યવસ્થિત બાયો 99, સ્ટીમરીજ અને રેપઅપ અથવા રેપઅપની જગ્યાએ એન્ટીવાયરલ આપણે
માનો કે થોડુંક અપડેટમાં છે, ન્યૂ પ્રોડક્ટ છે, અને રેપઅપ આપણે કન્ટિન્યુ સ્ટીમરીચ સાથે પહેલેથી છે. એન્ટીવાયરલ પણ તમને સ્કિન ઉપર બતાવી દેવામાં આવી છે, તો તમે જોઈ શકો છો કે એન્ટીવાયરલનું કામ પણ એટલું બધું જબરદસ્ત છે. અને જે લોકો એકવાર આનો ઉપયોગ કરી ચૂક્યા છે તે લોકો સંતોષપૂર્વક રિઝલ્ટ અનુભવે છે અને સારા એવા રિવ્યૂ ઘણા બધા ખેડૂત મિત્રોને આવે છે. તો કોઈ પણને શિયાળુ પાક, ઉનાળુ પાક કે ચોમાસું પાકમાં કોઈ પણ વાવેતરની અંદર જરૂર હોય તો ડિસ્પ્લેની અંદર મારો નંબર આપણે કન્ટિન્યુ ચલાવવામાં આવે છે કે વિડીયો સ્ટાર્ટથી એન્ડ સુધી નંબર આપેલો છે. તો વધારે માહિતી કોઈ પણને જોતી હોય તો કોલ મેસેજ કરી અને માહિતી મેળવી શકે છે. અને ખાસ તો મિત્રો જોવાનું એ છે કે જે આપણે હાલના સમયમાં તમે માનો કે પશુ પ્રાણી અને પક્ષીને લઈ અને પર્યાવરણની ચિંતા કરીએ તો અત્યારે આપણું એકનું હિત નથી બગડતું. આમ જોઈએ તો આ 3-4 વસ્તુ આપણે વાતાવરણમાં પણ પલટો કે એક તો જો રોડે જોઈએ તો પ્રદૂષણવાળું તો વાતાવરણ છે જ, ટેકનોલોજીને લઈ એ આપણા હાથમાં નથી અને એની જરૂર છે, જીવન જરૂરિયાત વસ્તુ છે. પણ એક ખેતર કે વાડી આપણે જેમ કીધું એમ કે જે ધરતીને આપણે માં કહીએ છીએ તેને આપણે વ્યવસ્થિત જેન્યુન બનાવી છે કે જે આપણે ઝેરની અંદર જબોળી દીધું છે તેને આપણે ધીમે 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 ઓર્ગેનિક તરફ લાવવું છે. તો ભલે કોઈ પણ ઘણા બધા આપણે જોઈએ તો ગીર ગાયના શાણમૂત્રમાંથી ઘણા બધા ફાયદા છે અને ઘણા બધા લોકોને ખબર જ છે. તો ધીમે ધીમે આપણે અપનાવવાનો પ્રયોગ કરીએ અને એક રાષ્ટ્ર નિર્માણનું કામ કરીએ કે જે આપણે જે એક વિષમુક્ત ખેતી કે આપણું મેન ધ્યેય છે તો વિષમાંથી મુક્ત કરવાની છે ખેતીને. તો ધીમે ધીમે પ્રયાસ કરશું અને ઉત્પાદનમાં લગભગ ફરક નહીં પડે, કારણ કે વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે ટાઈમે જો આપણે સ્ટીમરીચ, બાયો 99, એન્ટીવાયરલ, રેપઅપ જે જરૂર છે તે, અને કોઈ જીવાત આવે છે કોઈ પણ છોડની અંદર, બરાબર, A to Z વાત કરું છું કે પછી આપણે નકરી મરસીની ખાલી વાત નથી, A to Z પાકની અંદર કોઈ પણ જીવાત આવે છે તો આપણે તે પણ પ્રોડક્ટ ડિસ્પ્લે ઉપર તમને બતાવી દઈએ અને જોઈ શકો છો. ઇન્ટેક કે જે પણ સંપૂર્ણ જૈવિક ફોર્મમાં છે, 100% ઇકો ફ્રેન્ડલી, કે જે છોડ ઉપર સ્પ્રે કરવામાં આવે, થોડું બાયો 99 નાખી દેવાનું છે 3-4 ml એટલે વ્યવસ્થિત સ્ટીકર થઈ જાય. બાયો 99નું કામ સ્ટીકરનું છે કે જે છોડની અંદર પ્રફુલ્લિત પ્રસરી જાય છે. તો જે ઇન્ટેકનું કામ એવું છે કે જે આ આપણે જે જીવાત છે ને કે જે છોડ ખાવા લાગે છે ને તેને સ્વાદ છોડનું બદલી જાય છે અને જીવાત ટૂંકમાં કોઈ પણ છોડ ઉપર નુકસાન નથી કરી શકતી અને ભૂખી રહી અને પોતે મૃત્યુ પામે છે. કે આપણે જે ઝેર આપણે લગાવવામાં આવે સ્પ્રેમાં અને બીજે ત્રીજે દિવસે સાફ થઈ જાય તેવું કંઈ છે નહીં, કારણ કે સંપૂર્ણ જૈવિક છે કે તે કદાચ ખાઈ નહીં શકે ને એને પેરાલિસિસ જેવું ટૂંકમાં થઈ જાય અને તે ભૂખી મરી જાય છે. ઇન્ટેકનું એટલું બધું જબરદસ્ત રિઝલ્ટ છે. અને બીજું જોઈએ તો રાસાયણિક ખાતર તેની જગ્યાએ આપણે એવી પ્રોડક્ટ છે તમે જે ડિસ્પ્લે ઉપર બતાવી દે તમે જોઈ શકો છો, NP અને K. NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ ને સલ્ફર કે જે આપણે રાસાયણિક ખાતર દિવસે ને દિવસે વધારતા જાય છે અને આપણી જમીન તમે જોવો RCC જેવી બની ગઈ છે. એક લાકડાના હળથી આપણા પૂર્વજો, આપણા ગૌઢિયા એક લાકડાના હળથી સલાવી લેતા તો પણ ખેડ થઈ જતી પોછી. એ જગ્યાએ અત્યારે સવડા કામ નથી કરતા ટ્રેક્ટરના, બરાબર. આપણે જે કહેવાય ને કે દાંતી ને સાહોડિયા એ તો બધું ઠીક છે, લગભગ ખેડૂત જોઈએ 2-3-5 વર્ષે 2 વર્ષે અમુક તો કન્ટિન્યુ લગભગ સવડા લગાવે છે. કેમ? આપણી જમીન આપણે જ બંજર બનાવી છે, તે કંઈ કુદરતી વસ્તુ નથી. માનો કે પ્રદૂષણની મેં વાત કરી તે કુદરતી છે, પણ ખેતરની અંદર જરૂર કરતાં વધારે ઝેર ન જાય, જરૂર કરતાં વધારે પેસ્ટિસાઇડ દવા ન જાય એટલે ઝેરનું ઘણું બધું પ્રમાણ ઘટશે. પછી જરૂર કરતાં વધારે રાસાયણિક ખાતર ન જાય તો ખાતરનું પણ પ્રમાણ ઘટશે અને એની જગ્યાએ આપણે NP અને K સંપૂર્ણ જૈવિક બેક્ટેરિયા છે, કરોડોની સંખ્યા છે કે જે લાખો કરોડોમાં કહેવાય તેવી સંખ્યા NPKની અંદર આપેલી છે કે વ્યવસ્થિત 2-3 વાર પિયત કરવામાં આવે તો બેસ્ટ ઉત્પાદન ખેડૂતને મળી રહેશે અને તેનો સંતોષ જળવાઈ રહેશે કે જે આપણે કન્ટિન્યુ ઝેર રાસાયણિક ખાતરમાં ઉત્પાદન લેતા હોય તે એવું જ ઉત્પાદન મળશે કે તેનાથી પહેલા વર્ષે 10-15% વધારો પણ થશે કે 5-7%, પણ કોઈને નિરાશ નહીં થવું પડે. તો ખાસ કરી
અને મિત્રો કોઈ લોકો નવા હોય અને વિડીયો જોઈ રહ્યો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરી અને અહીંયાથી કોઈ પણ ન્યૂ અપડેટ મૂકવામાં આવે તે તમારા સુધી અર્જન્ટ પહોંચે. આવી સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો આજે ખાસ આજનો વિડીયો આપણે સંપૂર્ણ જેવી ખેતી ઉપર હતો. કોઈ પણને જરૂર હોય તો ડિસ્પ્લે ઉપર વિડીયોમાં નંબર આપેલા છે, માહિતી મેળવી શકે છે કોલ મેસેજ કરી અને અથવા કોલ પણ કરી શકે છે. તો ખાસ આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ફરી મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં. ધન્યવાદ.